નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરમાં નશાના સોદાગરો પર પોલીસે તવાઈ બોલાવી છે, પરંતુ આ વખતે પોલીસની સફળતા પાછળ એક ખાસ હીરો છે અને તે છે પોલીસનો ટ્રેન્ડ ડોગ કેપ્ટો। જેતપુરના બાવાવાળા પરામાં પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને એક મહિલા અને તેના સાગરીતને ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ નશાના નેટવર્કના તાર હવે પવિત્ર યાત્રાધામ વીરપુર સુધી લંબાયા છે, જેમાં એક સાધુની સંડોવણી પણ સામે આવી છે। શું છે આખું ઓપરેશન અને કેપ્ટોએ કેવી રીતે પકડ્યો ગાંજો? રાજકોટ ગ્રામ્ય પોલીસનો સ્માર્ટ લેબ્રાડોર ડોગ કેપ્ટો, જેની તીક્ષ્ણ સૂંઘવાની શક્તિએ જેતપુરમાં ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે। જેતપુર સિટી પોલીસના પ્રોબેશનરી આઈપીએસ પ્રખરકુમાર અને પીઆઈ એડી પરમારની ટીમે બાવાવાળા પરા વિસ્તારમાં એક મકાન પર ત્રાટકી હતી। પોલીસને બાતમી મળી હતી કે શરદબેન લણાગરિયા નામની મહિલાના ઘરમાં નશાનો જથ્થો છુપાયેલો છે। જ્યારે પોલીસ ઘરની તલાશી લઈ રહી હતી ત્યારે ડોગ હેન્ડલર એએસઆઈ રાજેન્દ્રસિંહ રાયજાદા સાથે કેપ્ટોએ ઘરના ખૂણે ખૂણા ફેંદી માર્યા હતા। અચાનક કેપ્ટો બેડ અને બારીની વચ્ચે રહેલી એક કાળા કલરની થેલી પાસે જઈને ભસવા લાગ્યો હતો। કેપ્ટોના ઇશારા બાદ પોલીસે થેલી ખોલી તો અંદરથી 914 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 45,000થી વધુ હોવાનું મનાય છે। ગાંજો મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને શરદબેનની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ જથ્થો તેના પ્રેમીના સસરા હનીફ રફાઈ લઈ આવ્યા હતા। પોલીસે તાત્કાલિક હનીફની પણ ધરપકડ કરી છે, પરંતુ તપાસ અહીં અટકતી નથી। હનીફની પૂછપરછમાં નશાનું કનેક્શન છેક વીરપુર સુધી પહોંચ્યું છે। આ કેસમાં હનીફની કબૂલાત મુજબ તેણે આ ગાંજો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હતો। જેતપુર પોલીસે અત્યારે તો મહિલા અને હનીફ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ યાત્રાધામ વીરપુરમાં છુપાયેલા તે સફેદ કપડાધારી બુટલેગર સાધુને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જેતપુરમાં પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે। કેપ્ટોની મદદથી થયેલા આ ઓપરેશને સાબિત કરી દીધું છે કે ગુનેગારો ભલે ગમે તેટલી ચાલાકીથી નશો છુપાવે, પણ કાયદાના પંજામાંથી બચવું અશક્ય છે। હવે જોવાનું એ રહેશે કે વીરપુરનો તે સાધુ ક્યારે પોલીસના સકંજામાં આવે છે। આશીષ પાટડિયા, જેતપુર। સર, જેતપુર સિટી વિસ્તારમાંથી પ્રતિબંધિત માદક ગાંજો ઝડપાયો છે, સમગ્ર વિગત શું છે? જેતપુર સિટી વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વિતરણ થઈ રહેલ છે તેવી હકીકત જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેમનું નામ કેપ્ટો છે, તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈસમ હતા જે શરદબેન કરીને, તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે। તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ એમ કયા વિસ્તારમાંથી એમને સપ્લાય કરવામાં આવતું હતું તેમનું પણ વીરપુર વિસ્તારના એક સાધુ છે એમનું નામ ખોલેલ છે, એના મોબાઈલ નંબર એના ડિટેક્ટ થયેલ છે અને એના આધારે એમનું પણ નામ એફઆઈઆરમાં ખોલી અને એમને પણ શોધવાની ગતિવિધિ ચાલુ છે। સર, જે આ માદક પદાર્થનો ગાંજો ઝડપાયો છે જેના ઘરમાંથી, તે વેચાણ અર્થે લઈ આવેલ કે અન્ય કોઈ કારણોસર લઈ આવેલ? ના, પ્રથમ જે એમનો જથ્થોની અમને ખ્યાલ નહોતો ત્યારે અમને એમ હતું કે પીવા માટે કદાચ લઈ આવતા હોય, પણ એ વેચાણ અર્થે જ લઈ આવતા હતા અને એમને વેચવા માટે પણ વીરપુર મુકામેથી કોઈ અવારનવાર આપી જતું હતું એમના સસરાને, એવી હકીકત પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે। હવે વધુ એમના રિમાન્ડ દરમિયાન એમને સાથે રાખી અને ગુનાને જે મદદ કરતા છે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે। હાલ અત્યારે કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આવનાર સમયમાં શું આની આગળ કાર્યવાહી થશે? આ ગુનાના કામે 2 આરોપીની અટક કરવામાં આવેલ છે, એક જે શરદબેન છે અને એમના સસરા છે હનીફભાઈ, બે બંનેની ધોરણસર અટક કરવામાં આવેલ છે।